માતાજી, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું। સવારમાં નાસ્તો પાણી કરી અને આપણે આવી ગયા વાડીએ। અને આજે આપણે ગુંદરીમાં તો કાંઈ પાણી પાવાનું નહોતું, કારણ કે આપણે કાલે પાણી પાવાનું કામ પૂરું થઈ ગયું, એટલે આપણે આવી ગયા આપણી વાડીએ। આપણે શેઢાનું કામ બાકી હતું, તે દી આપણે અધૂરો શેઢો કાપ્યો તો, હવે પાછા કાપવાના વળગી જાઉં, કાપી નાખશું। અહીં લ્યો, ને અત્યારે આપણે અહીંયાથી ગાંડુ કાકાની વાડીએ આ તું ધાણાવાળું પડું લ્યો। પારસભાઈ અહીંયા ઊભા, આપણી ગાડી અહીંયા બે પડી છે, અને ગાંડુ કાકાને મારા પપ્પા એ ઓલી બાજુ વયા ગયા। અને જો આગળના વિડીયોમાં તમે જોયું હશે કે આપણે ઓયડી બનાવવાનું કામ ચાલુ કર્યું હતું, અને અત્યારે જુઓ તમે કેટલી ઓયડી બની ગઈ છે, લઈ લ્યો। અને આવી રીતે આપણે આમાં બે ઢાર ઉતારવાના છે, એક ઓલી બાજુ એક આ બાજુ, એવી રીતે લઈ લ્યો। અંદરથી બતાવું તમને, લઈ લ્યો ભાઈની। હો ભાઈ, થોડાક દી ના આવ્યા ને તા તો ગાંડુ કાકાએ કેટલી બનાવી નાખી ઓયડી જો। અને અહીંયા છે આપણી બીજી ઓયડી, લઈ લ્યો। હવે અંદર બધું રાખ્યું છે સામાન, હજુ ને આકડીએ બાકડીએ લગાડ્યા, રેતીનો ઢગલો એમને પડ્યો છે હજી, જો થોડીક વાપરી છે। જો આ માતાજીના ફોટા રાખ્યા આપણે, જો સાઉન્ડમાં છે કૃષ્ણ ભગવાન છે, અને મેલડીમાં છે ઘડિયાળ બડિયાળ ને। આ ઓયડી એવી જ છે જમાવટ। અને હવે આ ઓયડી કેવીક બને હજી જો અધૂરી છે, કામ કરવાનું બાકી છે। જો રાવણો, હવે હમણાં રાવણામાં પણ ફાલ આવવાની તૈયારી થઈ જશે। અને આ બાજુ જુઓ તમે, આપણે જામફળી હતી તે દી આપણે જામફળી લઈ ગયા, જામફળ લઈ ગયા હતા એમાંથી। અને જુઓ તડકો અત્યારે લ્યો, અટાણામાં વાતું કરે છે। જો આ બાજુ ગાજર, પછી રીંગણી છે, પછી આ બાજુ લીંબુડી છે, આ હવન છે। અને આવો જ હવન આપણે ઘરે પણ હતો, પણ આપણે અને હવન બહુ મોટો હતો આપણા ઘરે, આપણે કાઢી નાખ્યો છે। અત્યારે આપણે ફરિયામાં પ્લાસ્ટર કરી ઓલું કરી નાખ્યું, એટલે હવન કાઢી નાખ્યો। નકર પહેલાં હવન હતો અમારી ઘરે પણ, લઈ લ્યો। અને વાં જો આપણે ભૂકો બૂકો હારે છે એવું કામ કરે છે। અને હલો હવે આપણે ભાગીએ, આપણે વાં ઓલી સાઈડ જઈએ, આપણું કામ કરીએ। એટલે આ બાજુ જો ઝીંકી વેડી પણ બનાવી છે, જોઈ લ્યો। અહીં એમ કહેતા હતા કે અહીંયા ચા પાણી બનાવવા હોય તો અહીં લાકડા પડ્યા રહીએ, એવો અહીંયા ચૂલો બનાવ્યો, અને અહીં આવી રીતે બનાવ્યું છે। જો પારસભાઈ પણ એનો વિડીયો ઉતારે છે, અને એની ચેનલ પણ છે ગામડિયો ખેડૂત, એમાં પણ થોડોક સપોર્ટ બતાવજો। અને એને આપણે 15,000 સબસ્ક્રાઈબર છે, અને આપણે હજી ઓછા છે, એને ચેનલ છે એ વિડીયો ઉતારે છે આપણે, જોઈ લ્યો। વાતું કરે છે અત્યારે। હવે મારા પપ્પા ભાઈ ગયા કે હાલો હવે મોડું થાય, હાલો પારસ લઈ લ્યો હવે ગાડી, અને ગાડી આપણે વहाँ રાખી દઈશ અહીંયા, એટલે પછી આપણું કામ કરી દઈ ચાલુ। અને જુઓ અહીંયા આપણે આ બાજુ લાલા કાકાએ ઓયરવું હતું, એટલે કે પાણી પાયું હતું, એટલે જો એ બાજુ જો ખડ ઉગી ગયું એવું લાગે, ઓયરવું હતું ને એટલે કે આ બાજુ જો કાંઈ છે નહીં। અને આપણે હવે શેઢા બેઢા કાપી નાખીએ, એટલા કપાય એટલા અહીં સુધી નહીં, સોરી આપણે બપોર સુધી જ રહેવાનું છે, કારણ કે બપોર પછી તો તડકો થઈ જાય, પછી ગામમાં ભાગી જવાનું હોય। ઓલી ફેરે ઝાડવા ઉપર ચડ્યો તો, આજ ફરે ચડવું નથી, નકર ખીજા છે, કોઈ ના હોય તો ચડાય, બાકી તો ખીજાય આપને કે હેઠો ઉતર। ઓલી ફેરે એમ કીધું ટાટિયા ભાંગી જશે। હવે જો અહીંયા ગાડી રાખી દે ને હમણાં, પછી આપણે જાય। જો ટાંકો ભર્યો છે, સેવાર જામી ગયો, ખુલ્લો ટાંકો હોય ને એટલે સેવાર તો થઈ જ જાય। અને અહીંયા આપણે લાલા કાકાની ઓયડી, હવે હમણાં અહીંથી હથિયાર બથિયાર કાઢી લેવું, કુવાડો ને બુવાડો ને બધું। અને જો આપણા ખેતરમાં જો
દાંતી હાંકી દીધી છે, જોઈ લ્યો દાંતી હકાઈ ગઈ હો. અને આપણે વાં સુધી શેઢો સાફ કર્યો તો, હવે અહીંયાથી આમ ઉપરની સાઈડ કરવાનું છે. જો આવે છે ગાડી લઈને. રીંગણા જોવો આપણે માઢિયાની જેમ અહીંયા પણ સુકાઈ ગયા. હવે અહીંયા જોવો આ બાંધ્યું છે ને એમાં આંબો છે, લઈ લ્યો. આંબો થઈ જાય તો કેરીયું ખાવા થાય. તો હાલો હવે ફટાફટ આપણે શેઢા બેઠા કાપી નાખીએ થોડાક, ને પછી ભાગીએ ઘરે. અને જોવો પાછા આપણે અહીંથી મોટરસાઇકલ લેવા આવ્યા. જો ગાંડુ કાકા આપણે હોળીમાં પાણી છાંટે છે, જોઈ લ્યો. પાણી તો છાંટવું જ પડે. જોઈ લ્યો પાણી છાંટવાનું કામકાજ ચાલે. જોઈ લ્યો શેઢા કાપવાનું કામ ચાલુ છે. હું ઘડીક વાર બેઠો હું, થાકી ગયો છું. તમને બતાવું, અહીંયા પૂગી ગયા છે આપણે. અને હવે આપણે અહીંથી એટલો છે થોડોક, એટલો કાપી લઈ. અહીંયાથી આમ સુધી કાપવાનું છે, પછી અહીંથી આમ જવાનું ઊભું, એટલે આપણું કામ થઈ જાય. આજ નહીં થાય, હજી કાલ પરમદી થાય. હજી તો બહુ વાર લાગે. આમાં નિરાતે કપાય છે. બાકી શેઢો ચોખ્ખો કરી દેવો છે આપણે, અમે થાય ને. હાલો હવે ઓલી બાજુ જાય, પાણી પી લઈ. જો અહીંયા કાપવાનું કામ હાલે છે. નિરાતે કપાઈ જાય, બીજું શું હોય. ને લાકડા નીકળે છે આમાં, હવે સારા સળગે આવા ચૂલામાં. બહાર. અને હવે જો આપણે આમ નીકળી જાય. આ બધું એમાં સેલામ નાખવાનું છે, એ નાખી દઈ. એવો પારસભાઈ ઢળીને આવે છે એમાંથી બોયડીનું જારું. અને આપણે હવે આ જારા છે એ ઢળીમાં નાખી દઈ સેલામાં. સેલામ સુકાય એટલે પછી છે ને સીધી દિવાળી મૂકવાની, એટલે હરગી જાય. હાલો આ લઈ લઈ. સિંહો બીહો એ પડ્યો એ લઈ લઈ, પછી નાખી દઈ બધું સેલામાં. સિંહો નથી નાખવાનો, આ જયડા હે ને એ જ નાખવાના હે. કોદારી મૂકી દઈ. ગાંડુ કાકાની હતી લઈ ગયા હતા આપણે, પછી વળીમાં મૂકી દઈ ઠેકાણા. અહીંયા જેવો ટ્રેક્ટર હાલે છે, પારા ફોરવાનું કામ હાલે છે. અને જો ગાંડુ કાકા શું કરે એ બતાવું. શું કરો હું? નેદવાનું કામકાજ ચાલે છે. સોરા વાવ્યા છે, નહીં લ્યો. સોરા વાવ્યા છે, નેદે છે. પારસભાઈ જો આવે, મારા પપ્પા જો આમ હજી ઢળીને આવે છે ઓલું. હવે અહીંયા સોરા નેદાઈ ગયા. આપણે કાંઈ કામ ના હોય પણ વાડી આવતું રહેવાનું, કાંઈક કામ તો હોય જ. પાણી ભર્યું માં ગોરામ? પાણી પીવાનું તમે પીવું છે હવે. મારા પપ્પા જ કઈ આવે પી લઉં નું પાણી હોય. વાગી ગયા આપણે 5 અને આપણે નીકળી ગયા દહેણું ધરાવવાનું છે. મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું કે આપણે અહીંયા ચક્કી બંધ છે, એટલે જો દહેણું લઈ લીધું હે. હવે આપણે નીકળી જઈ ભારતીય બાજુ. હાલો દરાઈ આવી અને આપણે આવી ગયા ઘરે. અને જો અહીંયા ઘરે આપણે બાયણે બેઠા છે, અહીંયા પવન આવે છે સારું. જો અને મારા બા આ દહેણું કરે છે એ લ્યો. અને આરાધના બેન વાંચે છે. અને આરાધના બેન પડ્યા હતા એટલે એનો પગ મૈડાઈ ગયો છે. જો આ ઓલો ઉપર ચડાવ્યો ને પગ એ મૈડાઈ ગયો, એમાં હળદર ને એવું બધું ભૂયું હતું. અને હાલી નથી શકતા, લંગડી કરીને હાલે છે.
બાકી તો જો અત્યારે અહીંયા બેઠા હે, હવે કંઈ કામ હે નહીં આપણે. થોડી વાર આપણે હે ને નીચે બેઠા હતા ને હવે આવી ગયા આપણે અગાસી ઉપર. જોઈ આજે પવન સારો છે. જોઈ તમે જો આમ ક્યાંક આરતી થવા માંડી. આપણે હજી રામ મંદિરે નથી થતી આરતી. વિવેકભાઈ જો મારા બાનમાં ઊભા છે. તો અહીંયા આપણે ચકલા માટે પાણી રાખ્યું છે. પાણી ભરવું પડશે. આમાં થોડુંક અંધારું થઈ ગયું. પારસભાઈ અહીંયા બેઠા છે, એનું કામ કરે છે ને આપણે આપણું કામ કરીએ છે. ને જો અહીંયા આપણે ગુવાર ફૂંકવો છે. જોઈ લ્યો, ગઈઢો ગુવાર હોય ને એ ફૂંકવો છે. બાકી તો આજનો દિવસ તો સારો ગયો. સુરત દાદા આપણે આથમવાની તૈયારીમાં. જોઈ લ્યો. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.